બપોરના 4 વાગ્યા અને હું ઉઠીને આવીને શું જોઉં છું हमारे यहाँ यूपी ना भैया आया है एक तो हम बना रहे हैं भेल आज के मेन्यू में। अच्छा तो अभी नाश्ता करना था तो क्या करें, अबे जो चटनी पड़ी थी ई हाटू हमें भेड़ बनाई भेड़ खावा हाटू चटनी नहीं, चटनी थी ये मीठी वाली और ये तीखी वाली। तो ममरा को तो भगवान का दिया हुआ ये पूरा ऐसे डोल बहुत सारी डोल है તો તેદી ઢગલો બનાવ્યા છે એટલે ફૂલ ભર્યું છે। હા એટલે ચેવડો છે, એમાં ડુંગળી નાખી દીધી, ટમેટા નાખી દીધા, કાચી કેરી નાખી દીધી મસ્ત। વાહ વાહ વાહ। અને હવે જો આ ગ્રીન ચટણી ઓલરેડી આમાં છે અને આમાં જાય મીઠી ચટણી। એટલે સૂકી ભેળની મજા લેવા માટે આયા જો હજી એમ જો મારો એક ડાયલોગ છે, હા કોઈ ભેળ ખાવાની મજા આવે ભાઈ આહા આહા અને પાછું એટલે આ જો આ બધાય આ ભેળ માટે ટીપાઈ પાછા જો આવી પાર્ટી હોય ને આવો સથવારો હોય ને તો ખાવાનોય મજા આવે, ખાવાની મજા આવે। મેં જઈને માં ખાલી પૂછ્યું કે ભેળ ખાવા માટે ઈન છો તો કોઈએ ના નો પાડ્યું। શું કીધું તું તમે? ખાઈ નાખીએ આપણે આપણે કઈ એવું અભિમાન નહીં। ઓહો એ આ તો જો પ્યોર દૂધની ચા કૃષ્ણએ બનાવી એટલે આને દૂધવાળી ચા કહેવાય। એટલે આ બચ્ચા પાર્ટી માટેની ચા છે। આપણે હાલી જાય કે હાલી જાય બધું હાલે થોડે આપણે કઈ મને આપણે ગમે એ બી લઈએ એમ ઘણી કમેન્ટ આવી કે ધ્યાન ને ધર્મ બહુ મોટા થઈ ગયા છે, બોલો બાકી તમે ચૂ લઈને આવ્યા તને શું લઈને જાશો મિત્રો? વાહ ઓહ ગાર્નિશિંગ વિથ તીખી સેવ। કૃષ્ણા માસીની સેવ। હા માસી તમને હું ખૂબ 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 આશીર્વાદ આપું છું બીકોઝ તમે મારી વર્ષોની ભૂખ તમે આ બોલી કરી છે। ઓહો. હવે તમને બધાને ખબર પડી ગઈ ને કે કૃષ્ણાને તીખી સેવ બહુ ભાવે। ભાઈ કોઈ પણ ને મોકલવી હોય તો એડ્રેસ છે અજમાન યુએ। હા કોઈને પણ આમ ઈચ્છા થતી હોય તો આપણે કઈ એવું અભિમાન નહીં, આપણે સ્વીકારી લઈએ। હા થઈ ગઈ હાલો હાલો આ જો મમ્મીને બોલાવી લીધા। જય શ્રી કૃષ્ણ। હજી એક સ્પેશિયલ નાના બાપુ એક વસ્તુ કેતા આપણે કે ઘંટી ચાલુ રાખવાની, ઈ મને હજી સાંભળે હા તો પછી એ આ જો આ કોણ આવ્યું? ચાલો ભેળ ખાવા અમાર કાકીમાં ગમે તો આમ આમ ટબુક થઈ જાય, ટપકી પડે। કે પડે ગમે ત્યારે અમારા ઘરની રોનક છે ભાઈ, ગમે તો એને આવવું હોય ત્યારે છૂટ છે એટલે આજે ભાવના હોવી જોઈએ ને, ભાવના હોવી અરે અમારે તો અહીં ભાવના ઢગલા। ભગવાન તમને હંમેશા ટપકતા રાખે। હા તો ભાવનાની ભાવના આમનામ રહીએ અને અમે મજા કરતા રહીએ। હવે આ બધું આરોગી લઈએ। જો બેસી ગયા એ ભાઈ જો આ છે ભેળ ને થોડીક વાર ઈ ભેળ હશે અવનીની જેમ લાગશે, વાર પણ આવશે મજા। યાર। અને એક ભાવના મામી નવો ડાયલોગ શીખ્યા। શું? ઉડે તો આ બાકી બાવડામાં ગા ગાઈસ મમ્મી તૈયાર થઈ ગયા છે અને ફઈ વાળ સ્ટ્રેટ કરે છે મમ્મીના। જો રૂપલી અમારી કેવી મસ્ત થઈ ગઈ ને, જો ભેળ ખાઈ ખાઈને ધ્રાણા। હવે બધાયને જાવું છે બહાર, હું ને મમ્મી ઘરે રહેવાના અને છોકરાઓને કાકી ને લખનભાઈ ની પછી બધા એમાંથી જોઈન થઈ જશે ડાયરેક્ટ કામેથી। અને આ જો લાગે ને બાકી મમ્મી જોરદાર। બોલો તો હું તમે તમે તમારું કરી લેજો, પેલા હર ખાઈ પી લેજો અને હોઈ જાજો। અચ્છા ઓકે બા ઓકે ઓકે બા તમે જઈ આવો। બા આઉટિંગ માટે જાય હા બા આઉટિંગ માટે જાય છે ને અમને શીખામણ દે છે ને આ બધાય જો હાય રેડી 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 થઈ ગયા, છોકરાઓ રેડી થઈ ગયા। હું ને મમ્મી ઘેર રહેવાના કા મમ્મી? ગજબનો તડકો છે। બાય 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 હાલો ભાઈ આપણે બાય। જઈએ ફરવા હો। તે ડેડીને કોલ કર્યો તો? ના ડેડીને કોલ મેસેજ કર લેજે જરાક હો, હા. કદાચ ઈ વેલો છૂટી જાય તો તમને જોઈન કરી લેશે। હા હા હા, એ લે 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 આ તો આઈલા મમ્મી તો ઓકે બાય
બેહાડી આવીએ બધાને ગાડીમાં, એટલે પાછા ન આવે, ફરીને આવે એમ, પાછા આવે તો. એ ગયા બાય. જો અમે ને મમ્મી રહ્યા, હવે અમે આગળ પ્રોગ્રામ બનાવશું શું કરવું ઈ કા.